વલસાડ ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશયી થવાથી 4 શ્રમિકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આશરે સવારે 9 વાગ્યે આ ઘટના બની હતી. વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર ચાલી રહેલા બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન આજે સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલી પાલણ અચાનક તૂટી પડતા તેના પર કામ કરી રહેલા 5 જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. આ દુર્ઘટના સવારે 9 વાગ્યાના અરસામાં બની હતી. બ્રિજના 2 પિલર વચ્ચેના ભાગે સ્લેબ બનાવવા માટે બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં 5 જેટલા શ્રમિકોને ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે ઝડપી કાર્યવાહી કરીને 4 શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. રેસ્ક્યુ ટીમ દ્વારા 4 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા બાદ પણ એક શ્રમિકની શોધખોળ ચાલુ છે, જે હજુ પણ કાટમાળ નીચે દટાયો હોવાની આશંકા છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા લાપતા શ્રમિકને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.